હાલો ફ્રેન્ડ્સ, તમારું બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે. ટાઈમ 7 વાગવાના છે. હવે આપણે જઈ રહેલા છે સુરત. જોઈએ હવે. હવે ફ્રેન્ડ આપણે સીએનજી પર પહોંચવાની તૈયારી છે. આ સીએનજી ભરાઈ લઈએ, જોઈએ કેટલું પ્રેશર છે, કેટલો ગેસ આવે છે તે પછી આપણે આગળ જઈએ. તો હવે ફ્રેન્ડ્સ આપણે સીએનજી પર પહોંચી ગયેલા છે. આપણી સાથે એક છે મામાનો છોકરો છે, આજે મિત, એની સાથે જઈ રહેલા છે આગળ આપણે. હવે એક બે ગાડી છે આગળ, એ ભરાઈ જાય એટલે પછી આપણો હવે નંબર લાગશે સીએનજી પર. ભરાઈને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ આપણે. સીએનજી તો ભરાઈ ગયેલો છે. હવે સારું એવું પ્રેશર હતું. હવે ગેસ આવ્યો છે 8 કિલોની આજુબાજુ આવેલો છે. રસ્તામાં એન્જોય કરો તમે લોકો. ફ્રેન્ડ્સ, હવે આપણે બારડોલી પહોંચી ગયેલા છે. તો હવે આપણે પહોંચી ગયેલા છે પલસાણા. તમે જોઈ શકો છો, આ જીઆઈડીસી નો ધુમાડો છે. આ બધો પોલ્યુશન, એકદમ બધું પોલ્યુશન છે અહીંયા. બહુ ટ્રાફિક છે, બહુ પલસાણાની આગળ જોઈ શકો છો તમે. એકદમ ધીરે ધીરે ગાડી જઈ રહેલી છે. સુરતમાં આવતા જ જો આપણા વરસાદથી સ્વાગત થાય છે. સુરતમાં બધે વરસાદ નથી, પણ સુરતમાં વરસાદ છે. રસ્તા બી જો કેટલા ખરાબ રસ્તા છે. સુરત બાયપાસ પાસે છે હમણાં આપણે. હવે થોડીક વારમાં સુરતમાં એન્ટર થઈ જશું આપણે સિટીમાં. જોઈ શકો છો, મારા એવો વરસાદ તો આવી રહેલો છે સુરતમાં. જો હવે આપણે સુરતમાં એન્ટર થઈ ગયેલા છે.
વરસાદ તો જો ઘણો વરસાદ આવી રહ્યો છે. જોઈએ હવે વરસાદના લીધે આપણને કેટલું ટ્રાફિક મળે છે એની છે તે ખબર આ જો બધા જ્યાં ત્યાં ઘૂસતા હોય એના લીધે જો કેટલો ટ્રાફિક થઈ ગયેલો છે ગાડીઓ વાળા. સુરતમાં એન્ટર તો થઈ ગયેલા છે હવે. અહીંયા વરસાદ છે સારો એવો જ. થોડું રેડ સિગ્નલ થયેલો છે એટલે આપણે ઊભા રહેલા છે. જોઈએ હવે આપણા લોકેશન પર પહોંચતા કેટલી વાર લાગતી છે તે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે લોકેશન પર. હવે થોડું કામ છે તે પતાવ્યું અને પછી રિટર્ન જર્ની ચાલુ કરીએ આપણે સુરતથી સોનગઢની. હવે આપણું કામ પતી ગયેલું છે. હવે આપણે રિટર્ન જર્ની ચાલુ કરીએ સુરતથી સોનગઢની. જોઈએ હવે ટ્રાફિક મળતું છે કે નહીં તે આગળ આપણે. આપણે થોડું જમવાનું અહીંથી પાર્સલ લઈ લઈએ. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. હા જો અહીં ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. અહીં બેન પાર્ક છે અહીંયા. કોઈ ટોઈંગ વાળાનું ટેન્શન નહીં, કંઈ નહીં.
જો તમે ટોલ નાકા પાસે જ મોટો ખાડો છે આ ટોલ નાકાની સામે જ એક્ઝેક્ટ તો પણ બનાવવા રાજી નહીં મળે આ લોકો અને એક સાઈડનું ટોલનું કિંમત છે અહીંયા 180 રૂપિયા સૌથી મોંઘો ટોલ છે આયરો એક્સપ્રેસનો રસ્તાના તો કોઈ ઠેકાણા નહીં મળે ગામડાના રસ્તા એવા રસ્તો છે આ હાઈવે છે કે શું છે એ જ ખબર નહીં પડે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા હવે ટાઈમ જોઈ લો 12 વાગવાના છે હવે 12 વાગે આપણો ઘરે આવી ગયા છે હવે ગાડીઓની લાઈન લાગેલી છે અહીં તો આજે ચાલો ફ્રેન્ડ્સ તમને મળી આવે આગળના વિડીયોમાં બાય બાય ચેટુ શું ખાવાની શું ખાવાની જંબુરૂક કેવી રીતે ખાવાની કેવું ખાવાનું બતાવો મામાને પલાઠી વાળો સીધા બેસો પલાઠી વાળીને બેસો એ ઉચકા છે તને આટલું મોટું યસ અંકલી કેવી રીતે ખાય કાપી આપો એમ કે આપો કોણ કાપી આપે ચપ્પુ લેવા ચાચાને મોકલ ચપ્પુ લેવા મોકલ કેચ કેચ રમવાનું છે ક્યાં મામામ ખાવાનું છે તારે કેટલા છે સીટું ગણ તો કેટલા છે સીટું 3 છે હા